આજે એવું તો શું થયું કે ભાઈ મારે ભૂત જેવું થઈને જ ઘેર આવવા પડ્યું, તો વિડીયો એન્ડ સુધી જુઓ. ગુડ મોર્નિંગ, તો સ્વાગત છે તમારું આજના મારા ન્યૂ વ્લોગમાં. સવારમાં તૈયાર થઈને ભાઈ પી લેડી મેં ગરમ ચાય ને પછી ટિફિન લઈ લીધું ને આપણું બેગ પણ લઈ જ લીધું ને હવે જવાના છે તો પછી મેં નીકળી ગયો ભાઈ કંપનીએ જવા માટે ને ભાઈ હવે ચીખલીથી વાંસદા રોડ પર મફતનો મેકઅપ મળ્યા જ કરવાનો છે. પછી મેં પહોંચી ગયો કંપનીમાં, તો ચાલો મળીએ ભાઈ આપણે હાંજે. તો હાંજે થઈ ગઈ રજા ને પછી મેં નીકળી ગયો ઘરે જવા માટે ને મેં પહોંચી ગયો ભાઈ બામણેલ પાટિયા ને અહીંયા તો એટલું બધું ધૂળ ઉડે ને તમને ઘરે જઈને મારી હાલત બતાવું ખાલી. ને મેં પહોંચી ગયો ઘરે ને જો ભાઈ એકલો ધૂળ વાળો જ દેખાડો છે. પછી મેં થઈ ગયો ફ્રેશ ને નીકળી ગયો ભાઈ ભાઈબંધની બર્થડે હતી એટલે ત્યાં ને પહોંચીને જો ભાઈ આ બધા ભાઈ લોકો પણ આપણે આવી જ ગયેલા હતા. બધા ઘરમાં આવી ગયા એટલે ભાઈ મેં લાગી ગયો વિડીયો ઉતારવા ને જુઓ તમે આ છે બધા આપણા ભાઈ લોકો ને આ બાજુ ભાઈ લોકો કેકનો ફોટો પાડવા લાગી રહેલા છે ને આ છે આપણા રોહનભાઈ જેનો એક જ હાથ 2.5 કિલોનો છે. जब ये 2.5 किलो का हाथ किसी पर पड़ता है ना तो आदमी उठता नहीं उठ जाता है. ને પછી ભાઈની બર્થડે સેલિબ્રેટ કરી લાગી અને કેક કટિંગ પર કરી જ લાગી ને આ બાજુ ભાઈ લોકો લાગી ગયા છે કેક દબાવવા. જુઓ તમે ખાલી ને આ ભાઈને જુઓ તમે ખાલી ને આ ભાઈ દિવાલને બી કેક ખવડાવતો છે ને પછી પાછળથી આવીને ભાઈ મારું મોઢું પર બધી કેક મારી દીધી. મારું મોઢું બરાબર ખડી કાઢ્યું ને પછી મેં પણ ભાઈ એને બરાબર કેક લગાવી જ દીધી ને પછી આ ભાઈ લોકો નાચવા લાગી ગયા. પછી નીકળી ગયા ઘરે જવા માટે ને જાતા ભાઈ આ બાકી ઉઠે એટલે એને પણ કેક ચોપડી જ દીધી. પછી મેં નીકળી ગયો ઘરે જવા માટે ને ભાઈ રસ્તે કોઈ જોઈ તો બી હો જાય. પછી મેં પહોંચી ગયો ઘરે. તો ચાલો આજના માટે આટલું જ, મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં.